માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આપણે સવારમાં હવે કોલેજ આવી ગયા અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। હવે કોલેજમાં કાં જઈએ અને ગ્રાઉન્ડમાં જવું છે। અત્યારમાં તો એક રાઉન્ડ મારી આવો ગ્રાઉન્ડમાં આખો, અને હવે આપણે પછી મળીએ। તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ કણવરજીને અહીંને ઓટો મારવા બદલે, અને કોમ્બોથી હવે હેડ્યા કોલેજથી ડાયરેક્ટ આવી ગયા હતા આપણે, અને આપણે હવે હેડ્યા ડાયરેક્ટ કણવરજીને, અને ડાયરેક્ટ આવડી ભાઈ હોય અને એગ્રો સેન્ટર અમે આવી ગયા, ખાલી અમને મોટો મારવા બદલે મિત્રો અમે આવી ગયા હતા એને ખાલી મોટો મારવા બદલે, અને સદારામ એગ્રો સેન્ટરની અંદર આપણે કણવરજી બેઠા છીએ, કણવરજી અંદર બેઠા જ છીએ। અને અમે હવે ગયા ઘરે એમને મોટો મારવા આવ્યા હતા। હવે અમે આવી ગયા એટલે ગુડાજી આવી ગયા અમારા ઓટો મારી ગયા કણવરજીને ખાલી અમે મુલાકાત જો અમની એરિયા આવ્યું છે તો કેટલી લાઈનો છે એરિયા બદલે તો એટલી બધી લાઈનો છે ને અમારે હોય પાંચ છોડી મેળો એટલું એરિયાની લાઈનો હોય। આ જો આ મકા છે ડાયમંડ, અને કુના ગામમાં એરિયા છે એ કોમેન્ટ કરજો। અમારા તો હવે નાગદેવ એગ્રોમ છે એરિયા, અને હવે ઘરે જા પછી ઘરે જઈને મળે। જો આ પગમાં શાકભાજી અમારે ડીએમ બધું મળે છે। અમારે બસ સ્ટેશન આવી ગયું હોય, આ પ્રાણ પ્રતિષ્ઠામાં આપણે જઈને આવ્યા। આ સરતાજ હોટલ છે, આ સાઈડે શાકભાજી લારી હોય જો। અને હવે અમે આગળ હેડ્યા જ આગળ નાગદેવ એગ્રો સેન્ટર આવશે, હું તમને બતાવું હશુભાઈ આપણે। અને તો હવે આ સાઈડ આવે, આ હોમે દેખાય નાગદેવ એગ્રો સેન્ટર, પેલું દેખાય જો નાગદેવ એગ્રો સેન્ટર। અને હવે આપણે આ સાઈડ વળી જવાનું છે આપણે ઘરમાં કા, પછી ડાયરેક્ટ ઘરે જઈને મળીએ। તો અમારા ગામના રસ્તા છે ડિસ્કો રોડ છે, બધા ડિસ્કો રોડ, આ નવો રોડ બનાવ્યો પાણી સંગ્રહાલયનો, આ બધું રમણ ભમણ પડ્યું છે અમારે। આ જો શેપટ ઉડે બધી, અને અમે હવે હેડે મિત્રો આપણે હવે આવી ગયા ઘરે, અને હાલ તો મોસો લઈને બેઠા ઘડીક વાર આરામ કરો। અને મકાઈ વાવી છે આપણે, અને ચણા જુઓ મોટા મોટા થઈ જાય, કાલ હવે ખાતર બાતર નાખીને પાઈ દેવાય, પછી ચણા નહીં પાવાના। અને હમણાં 2 દિવસથી વ્લોગ બંધ હતા કેમ કે રિચાર્જ નહોતું, એના કારણે પછી વ્લોગ મેળવા માટે 1 GB જેટલું નેટ તો વપરાય, 5G ફોન જુઓ એના બદલે તો તમારે મસ્ત સારો વિડીયો એડિટ થાય અને મુકાય અંદર। હવે પછી મળીએ આપણે। હવે અમારે ટાઈમ થઈ ગયો છે, બટાકામાં થોડું અડધો કલાક પાણી આપવું છે, એટલે અમારે શંભુજીએ યશવંતભાઈમાં પેલામાં ચાલુ કર્યું ઘુમારે, એટલે અમારે 2 લાઈનો ચાલુ થઈ ગઈ, એટલે અહીંયાથી પ્રેશર દબાવશે એટલે થઈ જાય। અને એ ચાલુ કરી રહે પછી અહીંયા આપણે પ્રેશર દબાવવા જઈએ, બાકી ચાલુ કરું ચાલુ હવે, હા ઉભા રહો હું જઈને કરું ખરું। હવે આપણે ચાલુ કરીને મળીએ, કરી દીધા ફુવારા, અને હવે પેલો બંધ છે ફુવારા એને ચાલુ કરીએ। આપણે હવે ફુવારા બંધ કરી દીધા છે, અને હવે હેડે હવે હમણાં કેમ કે આ મોરિયાનો ત્રાસ છે બહુ, સણાવા હોય તો મોરિયાનો ત્રાસ જો હોમે દેખાઈ જ રહી। હવે હું ભમીને જવું પડશે, એના કરતાં અમારે વિષ્ણુ કાકામાં જતા રહે થોડી એમણી આંકવા જવું પડશે। આમ ભમીને આમ લઈ ડાયરેક્ટ પ્રેશર કાઢી દઈએ। એ તો મારા બધા મોરિયા જો આપણે ભાડે નહીં કે ઉડવાન કરી નહીં, ડાયરેક્ટ મોરિયા, અને સણા છે પછી ભાડો ઓળે ઓળું જાય બધા મોર, તેલના 3 બચ્ચા, અને એક મોર છે, 2 ઢેલના 3 બચ્ચા હી જોએ હમણાં જોજો ઉડશે। જો મિત્રો એ જઈ રહ્યા, જો એક મોરિયો તો અમે કૂદીને ઉપર ચડી ગયો હે, પછી મળીએ કાઢીને।